સુરેન્દ્રનગરના થાનગઢમાં ડેન્ગ્યુના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે। 30થી વધુ ડેન્ગ્યુના કેસો દાખલ થયા છે। ડેન્ગ્યુમાં 12 વર્ષના બાળકનું મોત છતાં પણ તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। શાળા બહાર ભૂગર્ભ ગટરોના પાણી ભરાયેલા હોવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગર, થાન, રાજકોટ સહિતની હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસોના દર્દીઓને દાખલ કરવાની નોબત સર્જાઈ। ડેન્ગ્યુના વધતા જતા કેસો, ફોગિંગ અને દવા છંટકાવની કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ઘરે અત્યારે માણસો બીમાર છે એટલે મહેરબાની કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી કે સાફ સફાઈ થોડીક રાખે અને ડેન્ગ્યુના કેસ વધારે આવે છે। વોર્ડ નંબર 2 થાનગઢ નગરપાલિકાને વારંવાર વિનંતી કરતા કે ગંદકીના હિસાબે વારંવાર વિનંતી કરતાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। અહીંયા બાજુમાં સ્કૂલ છે, ગંદકી એટલી છે તો અહીંયા દવા છટાવો અને રોગચાળો અને બધું ચોખ્ખું કરાવો એટલી અમારી વિનંતી છે। અમારા છોકરાઓ આજે માંદા પડ્યા છે, કાલે અમે પડશું। અહીંયા સ્કૂલમાં છોકરાઓ આવે છે બધું એ બધાય માંદા પડે તો એની આ બધી